સુરતના રાંદેર વિસ્તારના રામનગરમાં પતિએ જ છરીનો ઘા ઝીકી અને પત્નીની હત્યા કર્યાની ઘટના સામે આવી। પત્નીના અન્ય યુવક સાથે લગ્નેતર સંબંધના વહેમને લઈ પતિએ હત્યા નિપજાવ્યાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું। રામનગરમાં આવેલા અંબિકાનગર વોકવે પાસેના ગાર્ડનમાં આ ઘટના ઘટી હતી, જ્યાં પતિ સરફજ ખાને પત્નીને અન્ય એક યુવક સાથે પકડી પાડી હતી। આ યુવક સાથે તેની પત્નીને અનેક વખત એક સાથે જોવામાં આવી હતી। આ મુદ્દે પતિ અને પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી અને ઉશ્કેરાયેલા પતિએ પત્નીના મિત્રને છરી મારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ દરમિયાન ભૂલથી તેની પત્નીને જ છરીનો ઘા વાગી જતા તેનું મૃત્યુ નિપજ્યું હતું। મૃતક મહિલા મૂળ બિહારની વતની હતી અને સુરતમાં કેટરિંગનું કામ કરતી હતી। પોલીસે સમગ્ર મામલાની તપાસ પણ શરૂ કરી છે। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે। હત્યા કરનાર પતિ સરફજ ખાનને પોલીસે અટકાયતમાં લઈ લીધો છે। સુરતના રાંદેર વિસ્તારમાંથી વધુ એક હત્યાની ઘટના સામે આવી છે। શહેરમાં છેલ્લા થોડા દિવસથી એક પછી એક હત્યાના જે બનાવો છે જે સામે આવી રહ્યા છે, ત્યારે રાંદેર વિસ્તારમાંથી પતિએ જ પત્નીની હત્યા કરી હોવાનો જે કિસ્સો જે છે તે સામે આવ્યો છે। આપણી સાથે રાંદેર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર જોડાયા છે, તેઓની સાથે વાત કરીશું। સાહેબ, શું ઘટના સામે આવી છે અને કઈ રીતે તપાસ? રાંદેર વિસ્તારમાં રામનગર જે વિસ્તાર છે તેનાથી આગળ એક વોકવે છે, જ્યાં આગળ પવિત્રા રેસીડન્સી અને અંબિકાનગર સોસાયટી આવેલી છે। જે વોકવેની રોડ પસાર થાય છે, તે રોડ પર પતિ દ્વારા પત્નીને છરીવતી ઈજા કરતા પત્ની સારવારમાં લઈ આવતા દરમિયાન મરણ ગયેલ છે અને આ બનાવનું જે કારણ છે એ પતિ પત્ની વચ્ચે ઘણા સમયથી કંકાસ ચાલતો હતો। જે કંકાસનું કારણ જે છે એ પત્ની દ્વારા તેમના એક અન્ય માનેલા ભાઈ કે મિત્ર સાથે અવારનવાર વાતોચીતો કરવામાં આવતી હતી, જે ના પાડવા છતાં તેઓના પત્ની માનતા નહીં હોય, જેના કારણે તેઓના પત્ની છે એ ગઈકાલે સાંજથી રૂમ પરથી નીકળી ગયેલ હતા, જેને શોધતા તેઓ આજરોજ મળી આવેલ ત્યારે તે જે પત્નીના મિત્ર ભાઈ છે તે પણ સાથે મળી આવેલ અને એમની સાથે આ બાબતે બોલાચાલી અને ઝઘડો થતા આરોપી દ્વારા એટલે કે પતિ દ્વારા પત્નીને છરીવતી છાતીના ભાગે એક ઘા કરતા પત્નીને સારવારમાં લઈ આવતા દરમિયાન તેઓ મરણ પામેલ છે। કોઈ અનૈતિક સંબંધ હોય કે પ્રેમ સંબંધ હોય એવું કોઈ તપાસમાં સામે આવ્યું હોય કે પછી આરોપીની પૂછપરછમાં કોઈ કે અત્યારે કોઈ ધરપકડ કે અટકાયત કરી હોય, કઈ રીતે? જે હાલ કહી શકાય નહીં, ફક્ત એટલું જ કહી શકાય કે મરણ જનાર પત્ની દ્વારા તેમના કોઈ મિત્ર કે ભાઈ માનેલા સાથે વાત કરવામાં આવતી હતી, જે પોતાના પતિને પસંદ ન હતું, જેના કારણે આ બનાવ બનેલ છે।